ગીર સોમનાથના કોડીનાર માર્કેટયાર્ડમાં ખેડૂતોનો હોબાળો, ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જીદ સાથે ખેડૂતોએ કર્યો હલ્લાબોલ। ખેડૂતોએ યાર્ડમાં હરાજી બંધ કરાવીને રસ્તો બંધ કર્યો। રાજકોટના જેતપુર મેવાસા જૂથ સહકારી મંડળીમાં ટેકાના ભાવે મગફળી કેન્દ્ર શરૂ કરાયું। ખુલ્લા બજાર કરતા ટેકાના ભાવે સારા ભાવ મળતા ખેડૂતો ખુશ। કુલ 6,500 ખેડૂતોએ કરાવ્યું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન। બગસરામાં ડીએપી ખાતર લેવા ખેડૂતોની પડાપડી। બગસરા શહેરમાં 25મા દિવસે 360 થેલી ખાતર આવતા લાઈનો લાગી। ખેડૂતો કામ ધંધો મૂકીને ખાતર માટે લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા। ખરા સમયે ખાતર ન મળતા તાત નારાજ। અરવલ્લીના મેઘરજમાં ડીએપી ખાતરની અછત। ખેડૂતો વહેલી સવારથી ડીએપી ખાતર માટે લાઈનમાં ઊભા રહેવા મજબૂર। ખાતરના અભાવે ખેતીમાં નુકસાનીની ભીતિ। અમદાવાદમાં જાહેરમાં પાનની પિચકારી મારતા કે થૂંકતા પહેલા સાવધાન। પ્રથમ દિવસે નિયમ ભંગ બદલ એએમસીએ 22 લોકોને દંડ ફટકાર્યો। જાહેર 4 રસ્તા પર લાગેલ સીસીટીવીની મદદથી મેમો અપાયો। દંડની રકમ 7 દિવસમાં ભરવા અપાઈ સૂચના। અમદાવાદના બોપલમાં આવેલા ઇસ્કોન પ્લેટિનિયમમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ। ઘટનામાં એક વૃદ્ધાનું મોત। 22 માળની બિલ્ડિંગના 8મા માળે લાગી હતી આગ। આગ લાગતા બિલ્ડિંગમાંથી 100થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કઢાયા હતા। અન્ય 21 ફ્લોરના ઇલેક્ટ્રિક ડક્ટમાં પણ આગ પ્રસરી હતી। ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો। અમદાવાદના મોટેરાના એએમસીના દબાણ શાખાના પ્લોટમાં લાગી આગ। દબાણ શાખાએ ઉપાડેલી લારી તેમજ અન્ય સામાન બળીને ખાક। ફાયરની ટીમે ઘટના સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા। ગીરના ગામડાઓના રહેણાંક વિસ્તારમાં વનરાજાના આટાફેરા વધ્યા। હવે ગીર સોમનાથના રહેણાંક વિસ્તારમાં દેખાયા 3 સિંહ। સિંહના સીસીટીવી થયા વાયરલ। ખૂંખાર સિંહણ ભેંસથી ડરીને ભાગી। અમરેલીના એક ગામની સિંહનો વિડીયો વાયરલ। શિકાર માટે પહોંચેલી સિંહણનો 2 ભેંસોએ બહાદુરીથી સામનો કર્યો। સિંહણ તારની વાડ કૂદીને જીવ બચાવીને ભાગતી નજરે પડી। 3 સિંહ શિકારની શોધમાં સૂત્રાપાડાના ગાંગેથા ગામમાં ઘૂસ્યા। સિંહ રસ્તા પર આવી જતા વાહનના પણ પૈડા થંભી ગયા। સીસીટીવીમાં કેદ થઈ સિંહની લટાર। સંઘ પ્રદેશ દીવના ડાંગરવાડી વિસ્તારમાં સિંહોના ધામા। એક સાથે 7 થી 8 જેટલા સિંહના ટોળાનો વિડીયો વાયરલ। 2 દિવસ પહેલા વિસ્તારમાં સિંહે એક પશુનું મારણ કર્યું હતું। ઉમરેઠના પણસોરા ગામે આતંક મચાવનાર કપિરાજ પાંજરે પુરાયો। 2 દિવસમાં 10થી વધુ લોકોને બચકા ભર્યા હતા। એક મહિલાને 30 ટાંકા આવ્યા હતા। 8 કલાકની જહેમત બાદ વન વિભાગે કપિરાજને પાંજરે પૂર્યા। વડોદરાના વાઘોડિયા પાલિકાની ઘોર બેદરકારી। રોડ વચ્ચે ખોદેલા ખાડામાં બાઇક ચાલક ખાબક્યો। પાલિકાએ રોડ વચ્ચે ખાડો ખોદીને બેરિકેડ નહીં મૂકતા બની ઘટના। પાલિકાના પાપે બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ। ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં અનુભવાયો ભૂકંપનો આંચકો। રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા નોંધાઈ। રાત્રે 10 વાગ્યાને 15 મિનિટે આવ્યો આંચકો। મહેસાણાના ધીણોજ અને ચાણસ્માના સેવાળા ગામ નજીક ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું। સિસ્મોલોજી વિભાગના વૈજ્ઞાનિકનું નિવેદન। કહ્યું, હજુ પણ ભૂકંપના નાના આંચકા આવવાની સંભાવના। ભૂકંપથી ડરવાની જરૂર નહીં, સાવધાનીની જરૂર। ગુજરાત ભૂકંપ મામલે 3 અલગ અલગ ભાગમાં વહેંચાયું। જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં ફરી હિમવર્ષા। ભારે બરફવર્ષાના કારણે આખો વિસ્તાર સફેદ ચાદરમાં ઢંકાયેલો જોવા મળ્યો। હિમવર્ષા શરૂ થતાં ધરતીનું સ્વર્ગ ગણાતા જમ્મુ કાશ્મીરમાં મનમોહક નજારો જોવા પહોંચી રહ્યા છે પ્રવાસીઓ। જમ્મુ કાશ્મીરમાં મોસમનો મિજાજ બદલાયો। કુપવાડા જિલ્લાના માછલી સેક્ટરમાં થઈ સિઝનની પ્રથમ હિમવર્ષા। કેટલાક વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ જતા નયનરમ્ય નજારો સામે આવ્યો। શિયાળાની શરૂઆતમાં જ જમ્મુ કાશ્મીરમાં બાંદીપુરામાં હિમવર્ષા। રાજદાનમમાં હિમાચ્છાદિત પર્વતોના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા। ભારે હિમવર્ષા થતાં સર્વત્ર બરફની ચાદર છવાઈ। હિમવર્ષા માણવા આવતા પ્રવાસીઓ માટે ગાઈડલાઈન જાહેર કરાઈ। દિલ્હીમાં પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યું। આજે પણ રાજધાનીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અત્યંત ખરાબ નોંધાયું। દિલ્હીમાં પ્રદૂષણનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો। સતત વધી રહેલા પ્રદૂષણને લઈ બાંધકામ અને ડિમોલેશનની કામગીરી પર પ્રતિબંધ।
ભારે પ્રદૂષણના પગલે દિલ્હીમાં નર્સરીથી ધોરણ 5 સુધીની તમામ સ્કૂલો બંધ રાખવા આદેશ. આગામી આદેશ ન થાય ત્યાં સુધી સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય. ડિરેક્ટોરેટ ઓફ એજ્યુકેશને જાહેર કર્યો પરિપત્ર. ઉત્તર પ્રદેશના મોરાદાબાદમાં ગાઢ ધુમ્મસ, વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ધુમ્મસની ચાદરમાં લપેટાયેલા મોરાદાબાદના દ્રશ્યો સામે આવ્યા. હરિયાણામાં ગુલાબી ઠંડીની શરૂઆત. પર્વતો પર હિમવર્ષા બાદ વાતાવરણ ઠંડુ બન્યું. કરનાલમાં ધુમ્મસની ચાદર છવાતા વિઝિબિલિટી ઘટી. રાજ્યમાં શિયાળાની શરૂઆત થઈ. રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થયો. ઠંડીને લઈ હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અમરેલીમાં નોંધાયું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 19.9 જ્યારે મહત્તમ તાપમાન 34.4 ડિગ્રી રહ્યું. રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓના તાપમાનમાં ઘટાડો નોંધાયો. પૂર્વથી દક્ષિણ પૂર્વ તરફના પવન ફૂંકાતા પવનથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો થયો. માયાનગરી મુંબઈ પણ પ્રદૂષણની ઝપેટમાં. હવા સ્થિર થતા વાતાવરણમાં સ્મોગ. છેલ્લા કેટલાક દિવસોથી મુંબઈમાં દરરોજ વહેલી સવારે ધુમ્મસ જેવો માહોલ. ઉત્તર પ્રદેશમાં ગુલાબી ઠંડીની શરૂઆત. ધુમ્મસની ચાદરમાં લપેટાયું આગ્રા. ધુમ્મસના કારણે રસ્તા પર વિઝિબિલિટી ઘટી. તમિલનાડુના થુથુકુડીમાં મેઘાએ તોફાની બેટિંગ કરતા જળબંબાકાર. ગઈકાલે ખાબકેલા ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી. શિયાળાની શરૂઆત સમયે ફરી વરસાદ વરસતા વધુ સમસ્યા. સુરતના કાકરાપાર જમણા કાંઠાની મુખ્ય કેનાલમાં ગાબડું. રિપેરિંગની કામગીરીને લઈને 2 દિવસ કેનાલ બંધ રખાશે. શેરડીની રોપણીમાં ખેડૂતોને પડશે અડચણ. માંડવીના હરિયાલ નજીક આવેલી છે કેનાલ. ખ્યાતિકાંડ મામલે તપાસ તેજ. વસ્ત્રાપુર પોલીસે આરોપી ડોક્ટરને સાથી રાખી હોસ્પિટલમાંથી ફાઇલો કરી કબજે. આજે ફરી ડોક્ટરને હોસ્પિટલે લઈ જવાશે. મહેસાણાના બોરીસણા ગામમાં 2 લોકોના મોત મામલે આરોગ્ય અધિકારીનું નિવેદન સામે આવ્યું. મોટાભાગના કેમ્પ રવિવારે થતા હતા. ખ્યાતિ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં પણ સેવા આપતા હતા. મહેસાણામાં પીએમજેએવાય યોજનામાં કૌભાંડ મામલે ડોક્ટર મહેશ કાપડિયાએ જણાવ્યું કે કેશલેસ સારવાર હોવા છતાં કેટલીક હોસ્પિટલ દર્દીઓ પાસેથી પૈસા લઈ લે છે. શંકુઝ હોસ્પિટલમાં ખેડાના એક લાભાર્થી કે જે કેન્સરના દર્દી છે તેમના પૈસા ચૂકવ્યા નથી. ખ્યાતિ હોસ્પિટલના મૃતક દર્દીના પોસ્ટમોર્ટમ કરાયા. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પેનલ રિપોર્ટ સાથે વિડીયોગ્રાફી પણ કરાઈ. પીએમ રિપોર્ટ બાદ મૃતદેહોને પરિવારને સોંપાયા. રિપોર્ટ તૈયાર થયા બાદ આરોગ્ય વિભાગની તપાસ સમિતિને સોંપાશે. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓના મોત મામલે વસ્ત્રાપુર પોલીસે તપાસ તેજ કરી. રિમાન્ડ પર રહેલા આરોપી ડોક્ટર પ્રશાંતને પોલીસ હોસ્પિટલ લઈ ગઈ. ફાઇલો કબજે કરી આરોપીને ફરી હોસ્પિટલ લઈ જવાશે. વડોદરાની અંજના હોસ્પિટલ પર અન્ય એક દર્દીએ લગાવ્યા આરોપ. દર્દીના લીવરની સારવાર માટે 70,000નો ખર્ચ કહીને 1,10,000 રૂપિયા પડાવ્યા. વાઘોડિયાના વિનોદભાઈ સોલંકીને કરાયા હતા દાખલ. અંજના હોસ્પિટલમાં દર્દીનું મૃત્યુ થયું છતાં સ્વજનોને અંધારામાં રાખ્યાનો આરોપ. દર્દીના મોત થતાં 2 દિવસ બાદ પરિવારને કરી હતી જાણ. ભોગ બનનાર દર્દીના પરિજને ન્યૂઝ 18 સમક્ષ ઠાલવી વ્યથા. વડોદરાની અંજના હોસ્પિટલના સંચાલકે ગોળ જવાબ આપી લૂલો બચાવ કર્યો. વાઘોડિયાના દર્દીના મૃત્યુ અને ડોક્ટર મલ્લિકા ખન્નાના વાયરલ વિડીયો મામલે આપ્યું નિવેદન. મલ્લિકા ખન્નાના વાયરલ વિડીયોની વાતને રદિયો આપ્યો. પ્રધાનમંત્રી મોદી આજથી વિદેશ પ્રવાસે. 3 દેશનો પ્રવાસ કરશે પીએમ મોદી. નાઇજીરિયા, ગુયાન અને બ્રાઝિલની કરશે મુલાકાત. બ્રાઝિલમાં યોજાનારી 19મી G20 શિખર સંમેલનમાં હાજરી આપશે પ્રધાનમંત્રી મોદી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે વતનના પ્રવાસે. ઘાટલોડિયામાં સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી. તો 19 મે સાબર ડેરીની લેશે મુલાકાત. વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં પણ યોજાઈ શકે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓને આપ્યા અભિનંદન. ગુજરાતમાં નશીલા દ્રવ્યોની દાણચોરી કરતી આંતરરાષ્ટ્રીય કાર્ટેલનો પર્દાફાશ. પ્રતિબંધિત મેથોફેનાઇટનો જથ્થો ઝડપાયો હતો. કહ્યું ડ્રગ રેકેટ સામે મોદી સરકાર સતત ચલાવતી રહેશે ઓપરેશન. મહારાષ્ટ્રમાં ચૂંટણીના માહોલ વચ્ચે ચેકિંગનો દોર યથાવત. હિંગોલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હેલિકોપ્ટરમાં ઈસીના અધિકારીઓએ કર્યું ચેકિંગ.
ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું, ભાજપ નિષ્પક્ષ અને સ્વસ્થ ચૂંટણીમાં રાખે છે વિશ્વાસ. ઈસીમાં તમામ નિયમોનું પાલન કરે છે ભાજપ. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈના પ્રવાસે 1 દિવસમાં 4 જનસભાને સંબોધન કરશે. મુખ્યમંત્રી મહાડા ગ્રાઉન્ડ પોલીસ હોકી ગ્રાઉન્ડમાં સીએમની ચૂંટણી સભા. મુંબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ધુઆંધાર પ્રચાર. ગુજરાતની બિઝનેસ કોમ્યુનિટીના સભ્યો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે કર્યો સંવાદ. વેપારીઓ સાથે ચાય પે ચર્ચા કાર્યક્રમમાં જોડાયા. મુખ્યમંત્રી બાંદ્રા કુર્લા ભારત ડાયમંડ બુટ્સની બેઠકમાં પણ આપશે હાજરી. જેમ્સ એન્ડ જ્વેલરી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્યો સાથે સીએમ કરશે સંવાદ. તો જોગેશ્વરી બેસના ગુજરાત ભવનમાં 140 થી વધુ ગુજરાતી પ્રતિનિધિઓ સાથે કરશે મુલાકાત. મહારાષ્ટ્રમાં ચૂંટણીનો મહાજંગ. તમામ પક્ષો લગાવી રહ્યા છે એડી ચૂંટણીનું જોર. દહીસરમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કર્યું જનસભાને સંબોધન. એકનાથ શિંદેએ કર્યા વિપક્ષ પર પ્રહાર. રાજકોટના હીરાસર એરપોર્ટનું ટર્મિનલ તૈયાર. પ્રધાનમંત્રી મોદીના હસ્તે થઈ શકે છે ઉદ્ઘાટન. સાંસદ પરસોત્તમ રૂપાલાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ટર્મિનલના ઉદ્ઘાટન અંગે કરાઈ ચર્ચા. એરપોર્ટ એડવાઇઝરી કમિટીની મળી હતી બેઠક. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે સુરતના કાપડ વેપારીની અનોખી યોજના. સવારે 8 વાગ્યા સુધીમાં મતદાન કરનારી 500 જેટલી મહિલાઓને કુરિયર દ્વારા સાડી મોકલાશે. સૌથી વધુ મહારાષ્ટ્રના વેપારીઓ ખરીદતા હોય છે સુરતની સાડી. નવસારીના વાસંદાના એક કાર્યક્રમમાં ભાજપ અને કોંગ્રેસ નેતા એક મંચ પર દેખાયા. લોકસભા દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલની સાથે વાસંદાના ધારાસભ્ય અનંત પટેલ દેખાયા. રાજકીય વિરોધ વચ્ચે હસતા મોઢે બંને નેતાઓ આદિવાસી નૃત્ય પર ઝૂમ્યા. અમદાવાદના ગરુડિયામાં વૃદ્ધાની હત્યાનો આરોપી દબોચાયો. જમીનની લેવડ દેવડ બાબતે રૂપિયાની લેતી દેતીમાં હત્યા કર્યાનો ખુલાસો. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે ગરુડિયા ગામમાંથી આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી. અમદાવાદના ચાંદખેડામાં વિડીયો વાયરલ કરવાની અદાવતમાં હત્યા. ક્રાઇમ બ્રાન્ચે 8 આરોપીને ઝડપ્યા. મહિલાઓ પર થયેલી કોમેન્ટનો વિડીયો વાયરલ થયા બાદ એક જ સમાજના 2 જૂથ વચ્ચે અદાવત થઈ હતી. વલસાડમાં યુવતીના શંકાસ્પદ મૃતદેહ મળવા મામલે થયો ઘટસ્ફોટ. દુષ્કર્મ બાદ યુવતીની હત્યા કરાઈ હોવાનો ખુલાસો. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાનો ગુનો દાખલ કર્યો. નરાધમને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. ગીર સોમનાથના તલાલાના ગુંદાળા ગામે તોડફોડ. રાત્રિના સમયે કેટલાક શખ્સો આવી કારમાં તોડફોડ કરી. સીસીટીવી કેમેરામાં પણ તોડફોડ કરી. ગત અદાવતમાં તોડફોડ કર્યાનું અનુમાન. કાર માલિકે પોલીસને જાણ કરી. મધ્યપ્રદેશના જબલપુરમાં ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલની ચોરીનો વિડીયો વાયરલ થયો. પેટ્રોલિયમ ડિપોમાંથી પેટ્રોલ ડીઝલ ભરી પેટ્રોલ પંપ જતા ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરાતી હોવાનો વિડીયો સામે આવ્યો. હાઈવે પર ટેન્કર રોકી કેટલાક લોકો પેટ્રોલ ડીઝલની ચોરી કરતા દેખાયા. સુરતમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ બનાવનાર બાંગ્લાદેશી મહિલાની ધરપકડ. પીલીગેટ વિસ્તારમાંથી મહિલાને એસઓજીએ ઝડપી પાડ્યા. ₹15,000 આપી જોશોર બોર્ડરથી ભારતમાં પ્રવેશી હતી મહિલા. બાંગ્લાદેશનું નાગરિકત્વ કાર્ડ, આધાર કાર્ડ, મોબાઈલ જપ્ત. પાલિતાણાના ગિરિરાજ શેત્રુંજયની યાત્રાનો પ્રારંભ. વહેલી સવારે જય જય આદિનાથના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યા પાલિતાણાના ડુંગરો. ચતુર્માસની પૂર્ણાહુતિ બાદ કાર્તિકી પૂનમથી શરૂ થાય છે યાત્રા. સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિ અદભુત અમૃત વર્ષા યોગ રચાયો. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ ધ્વજદંડ અને ચંદ્ર એક હરોળમાં આવ્યા. વર્ષમાં માત્ર એક વખત કાર્તિકી પૂર્ણિમાની મધ્યરાત્રિએ થોડી મિનિટો માટે સર્જાય છે યોગ. ચંદ્ર પોતાના નાથ સોમનાથ મહાદેવ પર પોતાના પ્રકાશનો કરે છે અભિષેક. સંયોગના દર્શન કરવા દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ પહોંચે છે સોમનાથ. ઉત્તર પ્રદેશના વારાણસીમાં દેવ દિવાળીની ભવ્ય ઉજવણી. યાત્રાળુઓની ભીડ વચ્ચે ગંગા ઘાટ પર દીપોત્સવનું આયોજન કરાયું. રંગબેરંગી લાઇટો અને દીપમાળાથી સુશોભિત વારાણસીના મનમોહક દ્રશ્યો સામે આવ્યા. દેવ દિવાળીને વારાણસીમાં ભવ્ય આતિશબાજી, લેઝર શો સાથે કરાઈ ભવ્ય ઉજવણી. વારાણસીમાં દેવ દિવાળીની ઉજવણી કરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અલૌકિક માહોલ વચ્ચે વારાણસીમાં માનવ મહેરામણના દ્રશ્યો સામે આવ્યા. પંજાબના અમૃતસરમાં કરાઈ ગુરુ નાનક જયંતિની ભવ્ય ઉજવણી. સુંદર રોશનીથી ઝગમગી ઉઠ્યું ગોલ્ડન ટેમ્પલ. ભવ્ય આતિશબાજી સાથે શ્રદ્ધાળુઓએ કરી ઉજવણી. આતિશબાજી સમયના સુવર્ણ મંદિરના અલૌકિક દ્રશ્યો સામે આવ્યા.
17 નવેમ્બરે બંધ થશે બદ્રીનાથ ધામના કપાટ બંધ થવાને લઈને બદ્રીનાથ ધામમાં શરૂ થયા અનુષ્ઠાન આવતીકાલે વિધિવત રીતે બંધ કરાશે કપાટ મોટી સંખ્યામાં દર્શનાર્થે પહોંચ્યા શ્રદ્ધાળુઓ બદ્રીનાથ ધામના કપાટ બંધ થતા પહેલા ફૂલોથી શણગારાઈ રહ્યું છે મંદિર આવતીકાલે રાત્રે 9:07 બંધ થશે ભગવાન બદ્રી વિશાલના કપાટ આ વર્ષે 14,10,000થી વધુ લોકોએ કર્યા ભગવાન બદ્રી વિશાલના દર્શન કેરળમાં મંડલમ મકરવિલ્લુકુ તીર્થયાત્રાની શરૂઆત સબરીમાલામાં અયપ્પા મંદિરના કપાટ ખુલ્યા યાત્રાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા મંદિર દરરોજ 18 કલાક દર્શન માટે ખુલ્લું રખાશે કેરળના પ્રસિદ્ધ યાત્રાધામ અયપ્પા મંદિરના દ્વાર ખુલતા જ દર્શન માટે ભક્તોની પડાપડી સબરીમાલામાં 299 સુરક્ષા જવાનો તૈનાત ઓનલાઈન સ્લોટ વડે દરરોજ 70,000 યાત્રાળુઓને અપાશે પ્રવેશ ઓન ધ સ્પોટ બુકિંગ માટે 10,000 જગ્યા ઉપલબ્ધ છેલ્લા 2 સપ્તાહમાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો પ્રતિ 10 ગ્રામ 5,000 રૂપિયા સોનું સસ્તું થયું લગ્નગાળાની શરૂઆતમાં સોનાના ભાવમાં ઘટાડો થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો સુરતમાં કોઝવેને સંલગ્ન એપ્રોનના આરસીસી સ્ટ્રક્ચરનું માત્ર 2 જ વર્ષની અંદર ધોવાણ તંત્રની કામગીરી સામે ઉભા થયા સવાલ એપ્રોન આરસીસી સ્ટ્રક્ચર પાછળ 17.86 કરોડનો કરાયો હતો ખર્ચ સ્ટ્રક્ચરમાંથી સળિયા પણ બહાર આવેલા દેખાયા વડોદરાની મેહુલ જીઓ કંપનીને 17.86 કરોડના ખર્ચે સોંપાઈ હતી કામગીરી 2022માં ચોમાસા પહેલા સ્ટ્રક્ચર બનાવી તૈયાર કરી દેવાયું હતું 2 વર્ષની અંદર કરોડોના ખર્ચે તૈયાર આરસીસી સ્ટ્રક્ચરને સંપૂર્ણપણે નાશ કરાયું મનપાએ નુકસાની પાછળ ટેકનિકલ કારણ જણાવ્યું મહીસાગરની સંતરામપુર નગરપાલિકા ફરી વિવાદમાં નગરપાલિકાના ચીફ ઓફિસરની ખાલી ઓફિસમાં કોમ્પ્યુટર પંખા ચાલુ હાલતમાં જોવા મળ્યા સરકારી બાબુઓ દ્વારા વીજળીનો વેડફાટનો વિડીયો વાયરલ નગરજનોના ટેક્સના પૈસાથી વપરાતી વીજળીનો દુરુપયોગ ધાંગધ્રાના એક કલાકાર પથ્થરમાંથી બનાવે છે વિવિધ કૃત્યો બતક મગર કાચબો શિવલિંગ હોડી 300 ગ્રામથી લઈને 50 કિલો જેટલું વજન હોવા છતાં પાણીમાં સહેલાઈથી તરે છે અનોખી કૃતિ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી નોંધાવી અમદાવાદમાં આરપીએફ સ્ટાફની સરાહનીય કામગીરી ટ્રેનમાં પેસેન્જર દ્વારા ભૂલાઈ ગયેલી બેગ સલામત રીતે પરત મેળવી આપી કાકીનાડા એક્સપ્રેસમાં સવાર પેસેન્જર ટ્રેનમાં જ ભૂલી ગયા હતા બેગમાં દાગીના અને રોકડ સહિત 11 લાખનો મુદ્દામાલ હતો બિહારના સિવાનમાં રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ દિવાળી છઠ પૂજા પૂર્ણ થયા બાદ ફરી કામ પર પરત ફરી રહ્યા છે લોકો ટ્રેનમાં ઘેટા બકરાની જેમ મુસાફરી કરતા લોકો દેખાયા આઈપીએલના ઓક્શન માટે 574 ખેલાડીઓની એન્ટ્રી 366 ભારતીય અને 208 વિદેશી ખેલાડીઓને મળ્યું સ્થાન 10 ટીમમાં 204 ખેલાડીઓની જગ્યા ખાલી 10 ટીમ પાસે ખેલાડીઓ ખરીદવા 641 કરોડ રૂપિયા બાકી પાકિસ્તાનને મોટો ઝટકો ભારતના વિરોધ બાદ ચેમ્પિયન ટ્રોફી પીઓકેમાં નહીં જાય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે વાંધો ઉઠાવતા આઈસીસીએ લીધો નિર્ણય 16 થી 24 નવેમ્બર આખા પાકિસ્તાનમાં ટ્રોફી ફેરવવાનું આયોજન આઈસીસીના આદેશ બાદ પીઓકેમાં ટ્રોફી નહીં લઈ જઈ શકે પાકિસ્તાન ભારતીય ક્રિકેટર રોહિત શર્માના ઘરે નાના મહેમાનનું આગમન પત્ની રીતિકાએ શુક્રવારે પુત્રને આપ્યો જન્મ કારણે રોહિત શર્મા બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયા રવાના થયેલી ટીમ ઇન્ડિયા સાથે નહોતા ગયા અમદાવાદમાં 2 દિવસીય નેશનલ સ્પાઇસ કોન્ફરન્સનું આયોજન પ્રથમ દિવસે વર્લ્ડ સ્પાઇસ ઓર્ગેનાઇઝેશનના ચેરમેન સેક્રેટરી સહિતના મહેમાનો રહ્યા હાજર કોન્ફરન્સમાં મસાલા ઉત્પાદકો અને ખેડૂતો હાજર રહ્યા ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા યોગ સ્નેહ મિલન અને ડાયાબિટીસ મુક્ત સમાજ અભિયાનનું ઉદ્ઘાટન ચેરમેન યોગ સેવક શિશિપાલજીના હસ્તે કરાયું ઉદ્ઘાટન અમદાવાદના વસ્ત્રાલ ખાતે વિવિધ યોગ ગુરુઓ અને મહાનુભાવો રહ્યા હાજર યોગ સ્નેહ મિલન સમારોહમાં યોગ પ્રચારમાં અદ્વિતીય યોગદાન આપનારા યોગ ગુરુઓનું સન્માન કરાયું તેમના નિઃશુલ્ક યોગલક્ષી યોગદાનને બિરદાવાયું યોગ વિશે જાગૃતિ ફેલાવીને માનસિક તથા શારીરિક આરોગ્યમાં સુધારો લાવવા યોગ બોર્ડના પ્રયાસ યાત્રાધામ ડાકોરમાં આવતા તમામ ભક્તો હવે શિખર ઉપર ચડાવી શકશે ધજા ભગવાનને દ્વારકાથી ડાકોર આવ્યાને 869 વર્ષ પૂર્ણ થયા આ પ્રસંગે ડાકોર ટેમ્પલ કમિટીએ ભક્તો માટે વિશેષ ભેટની જાહેરાત કરી નિર્ણયને લઈ ભક્તોમાં ખુશીની લાગણી મહારાષ્ટ્રના પુણેમાં
ઓસ્ટ્રા હિન્દ પ્રશિક્ષણનો પ્રારંભ। ભારત અને ઓસ્ટ્રેલિયાની સેના વચ્ચે દ્વિપક્ષીય પ્રશિક્ષણ। બંને દેશના જવાનો સાથે મળી કરી રહ્યા છે મિલિટરી ટ્રેનિંગ। બંને દેશના જવાનો એકબીજાના અનુભવોને આધારે સૈન્ય શક્તિને મજબૂત બનાવવા લઈ રહ્યા છે તાલીમ। સુરતમાં શાંતિ ડહોળાવવાના પ્રયાસમાં એક આરોપી દબોચાયો। ટેમ્પલેટ બનાવી વૈમનસ્ય ફેલાવવાનો કર્યો હતો પ્રયાસ। હિન્દુઓની લાગણી દુભાય તેવા ખોટા ટેમ્પલેટ બનાવ્યા। કોચિંગ ક્લાસના નામે પત્રિકા બનાવી વાયરલ કરી। પત્રિકામાં સીધા આદમ સેનામાં જોડાવાની જાહેરાત કરાઈ। પત્રિકાની સુરત પોલીસે ગંભીર નોંધ લઈ લીધા પગલાં। કોમી એકતાનું વાતાવરણ બગાડતો હતો પ્રયાસ। આરોપી સુલેમાન ચાંદ શેખ નામના શિક્ષકની લિંબાયતથી ધરપકડ। રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં તસ્કરોનો તરખાટ। દુકાનનું તાળું તોડીને તસ્કરોએ ચોરીને આપ્યો અંજામ। રોકડ, લેપટોપ, એલઈડી સેટના સામાનની ચોરી કરી તસ્કરો ફરાર થયા। પોલીસે સીસીટીવીના આધારે ચોરને પકડવા તપાસ હાથ ધરી। ગીર સોમનાથના વેરાવળમાં મહિલાના ગળામાંથી ચેનની ચોરી કરતા 9 સભ્યોની ગેંગની ધરપકડ કરાઈ। એલસીબી પોલીસે 5 મહિલા સહિત 4 પુરુષોની ગેંગને ઝડપી પાડી। વેરાવળ, ભાવનગર, રાજકોટ સહિત અનેક શહેરોમાં ગેંગ ચોરીને આપતી હતી અંજામ। અમદાવાદમાં ગોધાવી પાસેના ગામ નજીક હત્યા। ગરોડિયા ગામની સીમમાં યુવકની હત્યા। જમીન દલાલના વ્યવસાય સાથે સંકળાયેલો હતો મૃતક। અમદાવાદના બોપલમાં વિદ્યાર્થીની હત્યાના આરોપી વિરેન્દ્રસિંહ પઢિયારિયાની રિમાન્ડ મંજૂર। કોર્ટે 25 નવેમ્બર બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ કર્યા મંજૂર। પોલીસ વિભાગમાં ફરજ બજાવતો હતો આરોપી 2 દિવસથી હતો ફરાર। રાજકોટમાં ફરીથી ધણધણ્યું પોલીસનું હવાલાકાંડ। એ ડિવિઝન પોલીસ પર હવાલાકાંડનો આક્ષેપ। વેપારીની અરજીના આધારે હિરેન આડેસરાને પોલીસ સ્ટેશન બોલાવી 3rd ડિગ્રી આપી હોવાનો આક્ષેપ। આપઘાત કરતા પૂર્વે લખી હતી સુસાઇડ નોટ। સુરતમાં ભેસ્તાન પોલીસ પર હત્યાનો પ્રયાસ કરનાર આરોપી ઝડપાયો। ભેસ્તાન પોલીસે હુમલાખોર યુનુસ ઉર્ફે ટેની મુઝફ્ફર પઠાણની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। બનાવ સમયે આરોપીને પોલીસ સ્ટેશન લાવતી વખતે પોલીસ સ્ટાફ સાથે કરી હતી માથાકૂટ। જૂનાગઢના માણાવદરમાં સગીરાનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો। પોલીસે ઇલુ ઉર્ફે ઇલેશ નામના આરોપીની કરી ધરપકડ। માણાવદરથી સગીરાનું બદકામ કરવાના ઈરાદે કર્યું હતું અપહરણ। પોલીસે વિધર્મી સામે કાર્યવાહી હાથ ધરી।